તો મિત્રો આપણે ફાઇનલી અમદાવાદથી હિતેશ ને કાકા બંને ખરીદી કરી દીધી છે અને આપણે નીકળ્યા છીએ ઘર તરફ. તો અમદાવાદમાં તમે જોઈ શકો છો રાત્રે કંઈક લોકેશન આ રીતનું હોય છે. તો કમ્પ્લીટલી સપોર્ટ કરો. હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. જો મિત્રો અહીંયા તમે લોકેશન જોઈ શકો છો. ભલે કાકાનો મોબાઈલ ચૂકો પિતા. વેલકમ ટુ અમદાવાદ. જો કે કાકાનો ભાઈ પિતા ચલ કાકા પિતા ઉતાર. જો તમે બેસ્ટ વેવ્સ, બેસ્ટ લોકેશન. અને મિત્રો તમને કહ્યું હતું કે અમે રાત્રે લોકેશન જોઈશું અહીંયા કે કેવું છે. તો રાતનો નજારો કંઈક આ રીતનો છે. ઈતા તમે એવું હોય તો કાંઈ એરો મોટ કરશે શું કરશે તમે એ તો વાંધો નહીં ચાલુ. તો જો આપણે ફાઇનલી તમે લોકેશન જોઈ શકો છો. અમદાવાદ શહેરમાં આવીએ તો કંઈક અલગ જ અનુભૂતિ થાય છે કે આપણે ક્યાં આવી ગયા. અને એ પણ આપણું ગુજરાત, અને ગુજરાતમાં એમાં પણ આપણું અમદાવાદ. તો ફાઇનલી અહીંયા વાહનોનો શોર શરાબો તો હોય જ છે. તમે જો તમે આપણો કાચ ઓપન કર્યો, પરંતુ અહીંયા લાઇટિંગ બેસ્ટ છે. અહીંયાની જે આપણે જે સિસ્ટમ છે જેમાં ટ્રાફિક વધારે ટ્રાફિક ના થાય, બધી રીતે બહુ જ સરસ આયોજન છે. આ જ રસ્તો કાકા, પછી આવશે આપણે પેલો ખાલી સાઈડ. તો ફાઇનલી મિત્રો તમે જો આપણે અહીંયા ટ્રાફિકમાં થઈને નીકળી રહ્યા છે. અને જો તમે જોઈ શક્યું અહીંયા ટ્રાફિક આપણે એકવાર કોઈને આગળ થઈને જવા દઈએ તો સમજી લો કે આપણે 2 થી 3 મિનિટ તો નીકળી જાય. ટ્રાફિક અહીંયા એવું હોય છે, પરંતુ આપણી ગતિને માપ આલવું જોઈએ. જે પ્રમાણે આપણે ડ્રાઈવ કરતા હોય, જે પ્રમાણે આપણો રોડ છે, તો સમજી લો કે આપણે આટલા અંતરે આટલા કિલોમીટર આટલા ડ્રાઈવ કરવું તો જરૂરી છે. વધારે આપણે ફાસ્ટ પર ના જવા દેવું. યોર મોબાઈલ ઇઝ કેમેરા 1. તો મિત્રો જો તમે આપણે ગાંધીનગરમાં તો એન્ટર થઈ ગયા છીએ. સેક્ટર કયું ચાલુ છે આપણને ફાઇનલી ખબર નથી, પરંતુ તમે જો આ પુલ નીચે કંઈક અલગ તરહનું લાઇટિંગ છે. જો તમે તો જો તમે આપણે ફાઇનલી હવે જો પુલ ઉપર આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. અને તમે જો કે અહીંયા હવે ગાંધીનગર બાજુ આવ્યા આપણે એટલે અહીંયા થોડું ટ્રાફિક ઓછું લાગે છે. કારણ કે અહીંયા અમુક જે આપણે સર્કલ આવે ને એટલે અમુકને અલગ અલગ દિશાઓમાં જવાનું હોય. તો આપણે જેમ આપણા વડનગર વિજાપુર તરફ જઈશું ને એટલે એકદમ ટ્રાફિક નોર્મલી થઈ જશે. તો આપણે જોઈએ કયા સ્થળે સારી હોટલ કે સારું નાસ્તાનું કોઈ આયોજન થાય તો કરવાનું છે. જો અહીંયા સર્કલ જો મિત્રો, તો આપણે સર્કલ તો અલગ અલગ હોય છે. અને બધી રીતે પણ જો લાઇટિંગ સરસ હોય છે. જો મિત્રો ફાઇનલી ફાઇનલી આપણે અહીંયા જો તમે વેલકમ પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી સ્પેશિયલ દાલ બાટી, ચાઇનીઝ, કોફી નાસ્તા,
કોફી નાસ્તા પ્લીઝ. તો મિત્રો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ. જયદીપને આપણે આગળની તરફ ગયા છે. જો તમે એમને ભૂખ બહુ લાગી છે. તો અહીંયા લોકેશન સારું છે. તો અમે હવે અંદરની તરફ જયદીપને આગળની તરફ ગયા છે. જો અહીંયા બાળકો માટે વ્યવસ્થા છે, રમત ગમતના સાધનો અલગ અલગ. લોકેશન તો બેસ્ટ છે ઓલરેડી. અને આપણે હવે તો આપણે મિત્રો આપણે ફાઇનલી જો આપણે અહીંયા એક કાઠિયાવાડી ઢાબો છે ત્યાં પહોંચી ગયા છીએ, વિજાપુર જતા, ગાંધીનગરથી વિજાપુર. અને ફાઇનલી આપણે વિપુલજી બાલ સરખા કરી રહ્યા છે. બહુ ભૂખ લાગી છે, પેટ પૂજા કરી રિલેક્સ કરીએ. એમાં ભૂખ લાગે એટલે માઇન્ડ અળીએ ચડે. અત્યારે એવું થઈ રહ્યું છે. કાકા વિડીયો બનાવવા નીકળ્યા કહું તમે તો સરસ સરસ વિડીયો બનાવ્યો. તો પેટ અળીએ છે ટુડી સળી ગયું. મગજ અળીએ ચડી મગજ. જો બરોબર બરોબર. એટાનું પેટ તો બ્લાક ને આમાં તો કમ્પેરિઝન તમારા માટે હવે આવી ગયા. હા તે બરોબર તે હું તો ખાવાનું કામ અહીંયાનું શરમ હોય. તમે લોકેશન જોઈ શકો છો, કંઈક આ તરહનું છે. ફેમિલી એવું લાગે. જનરલી કાકુ ફેમિલી કરે. હા એટલે એવું જ ને. એલા ભાડા લઈ લીધું હોય ને. ફોટો લવર તમે જોઈ શકો છો, આપણે જમવાનો ઓર્ડર આપ્યો છે અને જો જયદીપ શું નાટક કરી રહ્યો છે કે ફોટા પાડો. અલ્યા અત્યારે રાત્રે જમવાના ટાઈમે ફોટાનો શો હતું. એ વિપુલજીને હેરાન કરે. વિપુલજીને બહુ ભૂખ લાગી તો પણ વિપુલજીને હેરાન કરો છો તમે. જો તમે કેવો પોઝ આપી રહ્યો છે ફાઇનલ તમે જોઈ શકો છો. વિપુલજીને બહુ ભૂખ લાગી છે તો પણ હેરાન કરીને ફોટા પડાવી રહ્યો છે. અને આપણો કાકા જો તમે, કાકા એમના વ્લોગ વિડીયો બનાવી રહ્યા છે. કાકા શું ઓર્ડર કર્યો જમવામાં? દાલ બાટી. તો દાલ મિત્રો બાટી ખાવાની છે. સ્પોટ ડીશ નો ઓર્ડર આલ્યો છે. ગરમ ગરમ દાલ બાટી બને છે. તો મિત્રો સ્પેશિયલી દાલ બાટી અહીંયા મળે છે અને 5 પ્લેટનો આપણો ઓર્ડર ફાઇનલી આપી દીધો છે. અને તમે જો જયદીપને શું કરી રહ્યા છે. જો એ શું કરી રહ્યો તમે જો એનું નાના નાટક જુઓ તમે. રાત્રે અત્યારે જમવાના ટાઈમે ફનસ કહેવાય ને? ફનસ ફનસ ફાનસ. હા ફાનસ ફાનસ. लालटेन हिंदी में लालटेन. हाँ लालटेन कहेवाय. वो देखा था ना वो मूवी लालटेन का, बहुत रुपया मिला था उसको. वो बाहर से कोई आया था ना, हमने सुना था पर पता नहीं वो कहानी थी या सच था, पता नहीं फाइनली. તો જો તમે આપણા જયદીપને ક્લિક કરું મારા વિપુલજી તમને હેરાન કર્યા ને? જબરજસ્ત. તારા કે તો ઊંઘું છે. રોજનું છે ને હા એ તો નહીં ખાવું. તારા હજી જો હજી ફોટા ચેક કરે કે ફોટા સારા આવે કે નહીં. એકદમ ફરીથી ફોટા પાડે. અલ્યા ભાઈ ફોટા તો અત્યારે જમવાનું કર ને. ક્યાં ફોટાનું હું આને જો લીધું અમાર પર તારામાં લઈ લીધો, ડિલીટ કરી દેવાય ને. એ તો અમેરિકાનો ફોટો લીધો છે. ડિલીટ આનો લીધો છે? ઓ આનો આ કોણ છે? આ ઈટેશ નો સરપંચ ઓનર તારે ઓનર સિંહ. તો આપણે હવે જમવાનું આવે ત્યારે આપણે જમી લઈએ. તો મિત્રો આપણે ફાઇનલી દાલ બાટી જો તમે, શેકેલી દાલ બાટી જો કેટલી બેસ્ટ. સૂકી ડુંગળી કટિંગ કરીને આપી છે. અને જો તમે દાળ તો જો તમે સ્મેલ પણ સરસ આવી રહી છે. દાલ બાટીની ડોળ આપી દીધી છે જયદીપ. દાલ બાટી ઓલરેડી જો તમે ગરમ દાળ. અમે આપણે એક કામ કરો શું ના આપણે જાતે જ લેવાની રહી. એટલે જયદીપ અલગ બધામાં મૂકી દે ને, બધાની ડીશમાં 4 જ આવશે. તો જો તમે જયદીપ આપણો સર્વ કરી રહ્યો છે. જયદીપ ઓલરેડી ના હું ફોન કરું. આદમી નહીં આવ્યો. મેં હોટલમાં નોકરી કરી લીધી એટલે મને ખબર.
બાકી આજની જોઈ લે. એવા દાડા આયેલા છે. ના ના કમ્પ્લીટ તમે જોજો એ રીતના આજની જ હશે યાર. ના ના. અને હાથ અડાડમાં ખાતો. આ શેકી આવી ગઈ. જો આપણા રીતના ઝીણી કરવાની રહેશે. આ જો હિતેશ તારે જો ઝીણી કરી દીધી જો બે તો આ વસ્તુ આજની નહીં. તમે તારો હતો નહીં ચટણી લસણ દીધું. ખરેખર. લસણ ચટણી એકદમ મસ્ત. ના ચટણી આવડે. લસણ ચટણી એકદમ આ કોઈ જ્ઞાન નહીં બસ. બીજું મંગાઈ દેવું. આપણો ઘી ઉપર ભાઈએ દેશી ઘી આપણો જો બાટામાં આપણે જે ઝીણા કર્યા હતા એના પર એડ કરી દીધું. ઓલરેડી બધાએ બાટા ઝીણા કરી દીધા છે. જયદીપ ચટણી પણ ઉપર એડ કરી દીધી છે. જો હિતેશ કરતા પણ ફાસ્ટ કામ છે એનું. મારું પ્યાનથી છેટથી શેઠથી છેટથી પહેલાથી હાથવાનો છૂટો હતા હા તો સૂટો જ છે. બે લે દે ઉપર ફાટી. અને કોની ખાઈએ લે. ઈતર મેકીએ ને ફોગણી ખાઈએ લે એવું મારો કોમ કરી દીધું. દાળ ભાત શરૂ કરાવું તારે દાળ તો ખાલી દાળ બધા સમજણ દાળ મિત્રો ટેસ્ટ છે. જો જયદીપ દાળની શરૂઆત ક્યાં ચટણી મરચાં ચટણી ચો ભાઈ અરે આપણને આ બાજુ લસણ સૌ ગાર્લિક ચટણી ચટણી તો ફેવરિટ છે. મીઠું મગાવી દો. શું બે દાળ આટા હાલમાં લઈ રહ્યા ઘરથી માંગવાનું પણ નહીં છે એ પણ બંને જો તમે જયદીપ ને હિતેશ બંને દાળ માટે લડે છે. ચટણી લેવી ના લઈ લે તું ખાલી બોલ ખાલી ચાર પાંચ તાર તું બહુ ખાલી અહીં તે જયદીપ હાજર કરી નાખાવું કેવું 1000 એટલે તાત્કાલિક મીઠું મગાવવું પડે. મીઠું મંગાવી દો ભાઈ. તો જયદીપ સાસ પણ ટેસ્ટ કરી લે. અપ્રતિમ ઓહો હો હું આજ સર અપ્રતિમમ અપ્રતિમ મતલબ શ્રેષ્ઠ મસ્ત છે. ના બહુ સરસ. મરાઠી સાંગળી જો મિત્રો હવે બધાએ કમ્પ્લીટલી ડીશમાં કાઢી નાખી છે. તો આપણે ખાવાની તૈયારી કરવાની છે. કાં તમારે ચાલુ કરવાનું મોબાઈલમાં એવું આવું બેસ્ટ લોકેશન અને રોડથી થોડુંક દૂર છે. જો 100 મીટર અંદર છે કાઠિયાવાડી હોટલ. જયદીપ લીંબુ એડ કરે છે. જો તમે લીંબુથી સ્વાદિષ્ટ વધારે દાલ બાટી બનશે. તો આપણે જયદીપ તું એ ડોર પ્લે કરે એટલે મારામાં આવાજ આવજે. હા ઠીક છે પણ આ સમજી મિક્સ કરવું પડે. ત્યાં મીઠું કંપની પેલા નહીં ખબર નહીં પડતી આ બાજુ કોને પૂરું બસ જેટલી લઈએ કાં મીઠું કમ્પ્લીટ એમાં દાળ બાટી છાશમાં ઓછું મીઠું આવે. છાસ માટે આવી જા. આ ચટણી લઈ લસણની મજબૂત કામ ચટણી કા તમે નહીં નાખતા ને ના પા વાગુ. ચટણી તો હારી. નંબર એવું જયદીપ આપણે એડ કરી નાખજે હારી બધું. દાળ બળી દેવું. જયદીપ દાળ અમે એડ કરજે. હા કરી દઈએ મીઠા ઓકે મગાવી દઈએ. તો આપણે હવે મિક્સ કરીને હવે કાં મીઠું નાસ્તો લાવજો. કરીશું. જો આપણે ફાઇનલી વિપુલજીને પૂછીએ વિપુલજી કેવી છે દાળ બાટી? ઘણી જગ્યાએ દાલ બાટી ખાધી છે. બધી જગ્યાએ અલગ અલગ ટેસ્ટ હોય છે. પણ આ જગ્યાનો પણ પોતાનો આગવું સારો એવું ટેસ્ટ છે. અને ભૂખ લાગી છે તો નો ડાઉટ કે હદથી વધારે ભાવે છે. પણ હા ટેસ્ટ તો સારો છે. ચટણી પણ બહુ સારી છે. આમ નોર્મલી બીજી જગ્યાએ જોવા જઈએ તો ખાલી મરચાં નહીં હોય પણ અહીંયા લસણ પણ સારું એડ કર્યું છે. હા હા તો લસણનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે. બહુ સારો ટેસ્ટ છે. મજા આવે. ઓકે બોલો કાકા કેવી છે? એક નંબર બનાવી છે.
સરસ બહુ જોરદાર કદી ખાતો નહીં પણ આજ ખાધી છે પણ બહુ જોરદાર લાગી. ઓકે હિતેશ તારા તો કોઈ એ બધું સારું લાગે સારું જ લાગે છે માટી ને માટી મોટું પણ ખાઈ જાય તો આપણે ઓલરેડી ટેસ્ટ કરીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે રિટર્ન વિજાપુર આવી ગયા છીએ. તમે જો આ મહેસાણા હાઈવે અને આર્યો હિંમતનગર હાઈવે અને આપણે ઓલરેડી જો વિજાપુરમાં એન્ટર થઈ ગયા છીએ હવે. અને આપણે હવે ઘર તરફ પ્રયાણ કરીશું. જયદીપ ને હિતેશ બધા થાકી ગયા છે, વિપુલજી બધા. આપણને તો થાક લાગતો જ નહીં મિત્રો. કાકા તો drive ડ્રાઇવિંગ કરવાનું હોય તો આપણે થાકતા નહીં રાત દાડો. ગાડી ચલાવવાની બહુ મજા આવે છે મિત્રો. આપણે આપણે હવે જઈએ આગળની તરફ ઘર તરફ.